નમસ્કાર ગુજરાત। આજે તારીખ થઈ છે 27 જૂન અને વાર થયો છે શનિવાર એટલે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની છેલ્લી આગાહી। કારણ કે આજથી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવ્યો તેના વિશેની આગાહી મળી છે। કારણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સુધીના 3 વિભાગની અંદર અત્યારે ચોમાસું છે આગળ વધી રહ્યું છે। માત્ર ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારની અંદર જ વરસાદ નથી જોવા મળતો, બાકી દરેક જિલ્લાની અંદર ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ઓફિશિયલી તારીખ આવી ગઈ છે। હવામાન વિભાગ દ્વારા માહિતી આપી દેવામાં આવી છે અને અંબાલાલ પટેલ દ્વારા સાવચેતી આપવામાં આવી છે કે હવે પછી આગામી 3 કલાક ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા જ્યારે આગાહી આપવામાં આવી હોય ત્યારે ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગના માહિતીના જે સમાચાર છે એ અને ગુજરાતના જાણીતા નિષ્ણાંતો દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીએ। એ પહેલાં જો તમે અમારી આ લોક જાગૃતિ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને દેશ દુનિયા અને ગુજરાતના તાજા હવામાન સમાચાર તમને દરરોજ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે। તો મિત્રો, ખાસ તમને જણાવીએ કે અત્યારે 2 વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે જે પેસિફિક સાગરની અંદર બની રહ્યા છે। પેસિફિક સાગરની અંદર જ્યારે વાવાઝોડા સક્રિય થાય ત્યારે તેની અસર ભારત દેશ ઉપર સૌથી પહેલાં થતી હોય છે તેવા હવામાન સમાચાર મળ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો આ પેસિફિક હિન્દ મહાસાગર અને પેસિફિક ઓશન, જેમાં હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગાહી દર્શાવવામાં આવતી હોય, વરસાદી સિસ્ટમો દર્શાવવામાં આવતી હોય, તો આ બંને વાવાઝોડા છે પેસિફિક સાગરની અંદર છે જોવા મળી રહ્યા છે। આ વાવાઝોડાની અસર સીધી જ મધ્ય ભારત તરફ થવાને લઈને આ હવામાન સમાચાર મળ્યા, જેને કારણે ઘણા બધા દેશોમાંથી પસાર થઈ આ વાવાઝોડું જો બંગાળની ખાડી સુધી પહોંચે તો બંગાળની ખાડીની અંદર પણ ચક્રવાત છે ઉત્પન્ન કરી શકે અને બંગાળની ખાડીની અંદર જ્યાં વાવાઝોડાની અત્યારે હાલ કોઈ પણ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ જો આવા વાવાઝોડા આગળ વધે તો ગુજરાત રાજ્ય ઉપર જોખમ છે સાબિત થઈ શકે। 1-2 દિવસ નહીં પરંતુ આગામી 1 અઠવાડિયું સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી ચોમાસાના વરસાદની જે વિદાય હતી એ વિદાય તો પૂરી નથી થઈ, પરંતુ હવે ચોમાસાને લઈને એક સૌથી મોટા તાજા હવામાન સમાચાર મળ્યા છે। જાણવા મળી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર 1-2 દિવસ નહીં પરંતુ 1 અઠવાડિયું વાતાવરણ છે શરૂ રહેશે, એટલે કે વાતાવરણની અંદર ચોમાસું છે એક્ટિવ રહેશે। હાલ પૂરતી આ તમામ ભાગની અંદર અત્યારે વરસાદની એક્ટિવિટી છે જોવા મળી રહી છે, તેના વિશેના સૌથી મોટા સમાચાર તમને જણાવીએ। અને એ પહેલાં મિત્રો, આખરે વરસાદની રાજ્યમાં એન્ટ્રી થઈ ગઈ છે। કચ્છમાં સાંજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। હવે માત્ર કચ્છની અંદર જ નહીં પરંતુ રાપર, કનખોઈ, ભરડીડા, સેલારી અને સહિતના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોની અંદર તોફાની પવન સાથે વરસાદ વરસ્યો છે અને વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે। બીજી તરફ રાજકોટના વાતાવરણમાં પણ એક મોટો પલટો આવ્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ હવે આજે સાંજે 7 વાગ્યા બાદ છે વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે શહેરના તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ચોમાસું એક્ટિવ થઈ ગયું છે અને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ પૂરતી વરસાદની સિસ્ટમ જામી, પરંતુ એ પહેલાં અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આપણને આગાહી જણાવી હતી, એના વિશેની થોડીક માહિતી જાણી લઈ। ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું એક્ટિવ થયું, પરંતુ હવામાન વિભાગની જે સૌથી મોટી આગાહી છે એ તમને જણાવીએ તો અત્યારે વરસાદ માત્ર ગુજરાત રાજ્ય ઉપર જ નહીં પરંતુ હવામાન વિભાગ દ્વારા આપણા વિસ્તારની અંદર કેવો વરસાદ રહેશે તેના વિશેની લાઈવ સેટેલાઇટ ઇમેજ દર્શાવી છે। આજે મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ લઈને આ જે સિસ્ટમ છે એ આગળ વધી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર, અમરેલી, જેતપુર ને ધારી, દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, વ્યારા અને સુરતના અમુક ભાગોની અંદર પણ જે ચોમાસું છે એક્ટિવ થયું છે, એટલે કે વરસાદ આજ મોડી રાત્રિથી છે જોવા મળ્યો અને હળવાથી મધ્યમ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસું સક્રિય થયું છે એટલે એનો મતલબ એવો નથી કે મિત્રો વરસાદ નહીં પડે। હાલ મિત્રો વરસાદ મોડો પડશે, 1 અઠવાડિયું મોડો વરસાદ પડવાની આગાહી હતી। હવે આ અઠવાડિયું પૂર્ણ થાય અને સોમવારથી જે નવું અઠવાડિયું શરૂ થાય છે, એટલે કે 28-29 તારીખથી વરસાદની સિસ્ટમ છે જામશે અને ગુજરાત રાજ્યની અંદર જુલાઈ મહિનો શરૂ થાય તે પહેલાં ચોમાસાનો એક નવો રાઉન્ડ છે જોવા મળશે। હળવોથી મધ્યમ વરસાદ તો અત્યારે જોવા મળી જ રહ્યો છે, પરંતુ ચોમાસાના વરસાદને લઈને જે આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે તેના વિશેની થોડીક વધારે માહિતી તમને જણાવીએ। તો મિત્રો, હાલ અંબાલાલ પટેલે તો કહ્યું છે કે તમે તારીખ લખી લેજો, ભૂકા કાઢતો વરસાદ છે જોવા મળવાનો છે। ભૂકા બોલાવશે ચોમાસું, હવે રાહતના સમાચાર પૂરા અને બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ એટલે કે લો પ્રેશર સિસ્ટમ ઊભી
થઈ રહી છે। જ્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ ઊભી થાય ત્યારે હવામાન સમાચાર એવા મળે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી જે ચોમાસું એક્ટિવ થયું હતું, ચોમાસું વહી ગયું હતું, નબળું પડ્યું હતું, થોભી ગયું હતું, એ દરેક હવે પરિબળો છે એ નષ્ટ થાય અને વરસાદની સ્થિતિ ફરી વખત મજબૂત થાય। ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત આ સિવાય 4 જુલાઈથી લઈને 16 જુલાઈ વચ્ચે અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર, ઘણા બધા જિલ્લાઓની અંદર ચોમાસાનો વરસાદ છે એ જોવા મળશે। તો આ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો દર્શાવી, પરંતુ હવામાન વિભાગે પણ સૌથી મોટા તાજા હવામાન સમાચાર આપણને આપી દીધા છે। અત્યારે મિત્રો જે નાવકાસ્ટની આગાહી અને ખાસ કરીને ટૂંકા ગાળાની આગાહી વચ્ચે જે બુલેટિન જાહેર થયું છે, બુલેટિન પ્રમાણે જે હવામાન સમાચાર મળી રહ્યા છે, જેમાં ગુજરાત રાજ્યના દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન આગાહી બુલેટિન જે 26 તારીખે જાહેર થયું હતું, એટલે કે ગઈકાલે, તેમાં જે સમાચાર મળ્યા છે એમાં ગુજરાતના પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ પડ્યો અને કચ્છમાં હવામાન છે એ શુષ્ક રહ્યું, કારણ કે કચ્છ લાગુના વિસ્તારની અંદર એક પણ સિસ્ટમ પહોંચી નથી। પાકિસ્તાન તરફથી જેટલી પણ સિસ્ટમો કચ્છ તરફ આવવાની હતી એ સિસ્ટમો રાજસ્થાન તરફ ફટવાઈ ગઈ છે અને એના કારણે મહત્તમ તાપમાનની વાત કરીએ તો પ્રદેશમાં મહત્તમ તાપમાન છે એનો કોઈ મોટો ફેરફાર તો થતો નથી, પરંતુ પ્રદેશના કેટલાય ભાગોની અંદર મહત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્યથી ઉપર હતું। અમદાવાદમાં નોંધાયેલ આ પ્રદેશમાં જે વાતાવરણ છે એની અંદર અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી અને 6 સેલ્સિયસ સુધી હતું। હવે મિત્રો આની સિનોપ્ટિક્સ પરિસ્થિતિ જોઈએ તો 26 જૂન સુધીમાં ચોમાસાની જે આગાહી છે, સુરત, ઇન્દોર, મંડલા, ડાલ્ટનગંજ અને મોતીહારી આ વિસ્તારોની અંદરથી પસાર થઈ અને આગામી 3 થી 4 દિવસમાં ઉત્તર અરબીય સમુદ્રના કેટલાય ભાગોની અંદર, જેમાં ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, આ બાકીના ભાગોની અંદર જેમાં ઝારખંડ છે, બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, કેટલાય ભાગોની અંદર દક્ષિણી પશ્ચિમી ચોમાસાની પણ સ્થિતિ છે આગળ વધશે। તેને કારણે હવામાન વિભાગે જે માહિતી આપી હતી એ પ્રમાણે સરેરાશ દરિયાઈ સપાટી છે એના કરતાં મોસમી ટ્રફ છે એ મોસમી ટ્રફ એટલે કે ચોમાસાનો ટ્રફ છે હવે રાજસ્થાન તરફથી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢથી અને ઓડિશા સુધી ફેલાયેલો દર્શાવવામાં આવી રહ્યો છે। એટલે કે આ પ્રકારનું જો વાતાવરણ રહેશે તો આ તમામ ટ્રક છે એ ત્યાંથી હાલશે, એટલે કે સાઈડ બીટ કાપશે। હવે મિત્રો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સરેરાશ દરિયાઈ સપાટી જે છે એ અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ધાર છે એ વધારે જોવા મળતી છે, કારણ કે ગુજરાત તરફથી આવેલા જે ભેજવાળા પવનો અરબ સાગરમાંથી આવ્યા છે એ હવે ભેજવાળા વાતાવરણના પવનો જે છે એ મોડી રાત્ર સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ ખળબળતા હતા, પરંતુ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ત્યાર પછી એ વાતાવરણની અંદર કોઈ પણ કારણ વગર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હવામાન વિભાગની જે માહિતી છે એ માહિતી આપણા કોઈ પાસે નથી। એટલે વરસાદી સિસ્ટમને એક્ટિવ રાખવા માટે આ દરેક પરિબળો છે એ કારણ હાથ ધરે છે, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો તો ગુજરાત રાજ્યની અંદર ચોમાસું તો સક્રિય થયું, પરંતુ વાતાવરણની અસર 1-2 દિવસ મોડી શરૂ થાય તેના માટે પણ હવામાન સમાચાર આપણને મળી રહ્યા છે। કારણ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે। 1-2 દિવસ નહીં, પરંતુ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર તમે જોઈ શકો છો જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે એમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ છે મજબૂત બની છે અને આ વાતાવરણ સ્થિર રહેવાની પાછળનું કારણ પણ ચોમાસાના વરસાદની એક્ટિવિટી દર્શાવવામાં આવી રહી છે। 2 થી 3 દિવસ માટે આ એક્ટિવિટી છે એ બંધ રહેશે, કારણ કે ચોમાસું છે એ અત્યારે પૂર્વાનુમાન તરફ આગળ વધી રહ્યું છે। પૂર્વાનુમાનમાં જેટલા પણ સમાચાર મળી રહ્યા છે તેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે, નવસારી છે, ડાંગ છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, આ જિલ્લાઓની અંદર નર્મદા છે, છોટાઉદેપુર છે અને દાહોદ છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો તેમાં ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને આણંદ અને અમદાવાદ આટલા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા નથી। બાકી મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર તો વધારે પડતા વરસાદની આગાહી છે। દાહોદ છે, છોટાઉદેપુર છે અને મહીસાગર છે, આ જિલ્લાઓની અંદર પણ ચોમાસું છે એક્ટિવ થતું જોવા મળી રહ્યું છે અને તેના કારણે વરસાદની પણ પરિસ્થિતિ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે।
એટલે ગુજરાત રાજ્ય ઉપર છેલ્લા 2 દિવસ પહેલાં વરસાદની સ્થિતિ મજબૂત થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધા જિલ્લાઓમાં ચોમાસું છે એક્ટિવ થયું, વરસાદની પરિસ્થિતિ જોવા મળી અને હવામાન વિભાગ દ્વારા આ અંગેની આગાહી છે આપણને જણાવી છે. 1-2 દિવસ પૂરતી નહીં, પરંતુ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જેટલા પણ જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ચોમાસું છે એક્ટિવ પણ થતું જોવા મળી રહ્યું છે. એટલે 1-2 દિવસ પૂરતી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈ અને આગળ વધશે, પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર તેની મોટા પ્રમાણમાં અસર જોવા મળશે. પછી આ 27 અને 28 તારીખનો મેપ તમે જોઈ લો તો આ મિત્રો 27 અને 28 તારીખનો મેપ દરેક જિલ્લાની અંદર સમાન તાપમાન રહેશે. 27 અને 28 આ 2 દિવસ ગુજરાત રાજ્યના પણ જિલ્લાઓની અંદર સરખું તાપમાન છે એ રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. એટલે વરસાદની સ્થિતિ તો મજબૂત થઈ, પરંતુ વાતાવરણ સક્રિય થયું નથી. એટલે હજી પણ 1-2 દિવસ એટલે જુલાઈ મહિનાની શરૂઆત સુધીમાં છે એ ચોમાસું ગતિ પકડશે, વેગ પકડશે અને હવામાન સમાચાર સ્વરૂપે આગળ વધશે.